ધર્મના ઓઠા તળે આપણે વેળા થયા છે. ધર્મગુરુઓ અહીં ઉપસ્થિત છે. બાપુ માફ કરજો, કઈ મારાથી વધારે કહેવાય જાય તો પેલા માફી માંગી લઉં. આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો છે. આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. પાણામાં પરમાત્મા દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો. પાણામાં દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો. બીજું, તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી ગયો, એના સજાવટ ખોલાવી ગયો, એના બુંદી ગાંઠિયાના જમણવાર કરાવી ગયો, એનું મંદિર કરાવી ગયો. પણ તમારા ઘરમાં જે આવક થાય એ નીતિ નીચ થવી જોઈએ, ન કરાવી ગયો. અહીં તો બાપુ ચોરી કરવા હાટુ થઈને દાન દેવાય. હા, એક ગામનો સરપંચ હોય, સુંદર મજાનું મંદિર બનાવી દે, ઓલું મંડાવી દે. આપણે કહા સરપંચ બહુ દાતાર છે, પછી ખબર પડે કે આનો ખનીજની ચોરી કરવી. માપદામ કોઈ બેઠા હોય. હકીકત બોલનારો કારણ છે. જે હોય સીધો સાદો સરળ ધર્મ છે, એને ઘૂંસવી ન નાખતા. હવે ચાવી ચાવી ચિગમ દેવો કરી નાખ્યો, નથી ગળે ઉતારી શકતા, નથી થૂકી શકતા, એવો ચીકણો કરી નાખ્યો. હા, તો વાણિયાની દુકાને જણો કે ગોળ છે, ગોળ છે. વાણિયો ઘા આવી હોય કે સરસ મજાનું છે, હાથમાં લઈને હું ભાવ છે ને કેદી આવ્યો ને ક્યાંનો છે એમ કરતો કરતો કે ચીકણો છે. વાણિયો હતો ને તે કરી નાખ્યો. ધર્મ ને બાપુ ચોરી, હાવ સીધો સાદો સરળ સહજ ધર્મ છે. હું તમને મારા માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે, આ જિંજાડા પરિવારને આંગણે બહેનો દીકરીઓ આવી હોય છે, ગોયણીઓ ભેરી સોયણીઓ આવી હોય છે. નહીં સમજાય ને વાંધો. કાઠિયાવાડી કેવું છે મમ્મી કે હગા જમાડવા હાટે પાટે બેન દીકરી આવે ને, ગોયણી આવે ને, એને ભેરી વાહે સોયણી હોતે આવે. હવે સમજાણ, હવે લાઈટ થઈ. એના માટે કેવો જ છે, હગા જમાડવા હાટે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે, પણ અતિથિ જમાડવો શિરને સાથે. હગા જમાડવા હાટે પાટે, હગાવને ખવડાવી એમાં કે નવી નવાઈ નથી કરતા. ત્યાં ડફલા દાબીએ, ત્યાં થેપલા ખવડાવી, ત્યાં થેપલા ખાતા, થેપલા આઈટમ ફેરવી, એમાં કે નવું નવા નથી કરતા. હગા જમાડવા હાટે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે. હોય બાવરના ઠૂઠા જાવ પણ આવે એટલે ભૂરું આવ્યા, ભૂરું આવ્યા. નકર આપણે ખબર હોય આપણા ભૂરામ કેટલી છે. આપણે આપણા ભૂરાન પક્ષી માથા ઊંધી ઓળખતા હોય. હા, ઈંધાણ છે ને. હા, જમાય આંગણે આવે ને મંડી જાય હાહુ ગાટલા પાથરવા, મંડી જાય ઢોલિયા પાથરવા, મંડી જાય ઓશિકા પાથરવા. તો બે કારણ હોય, કાં જમાય નવો નવો હોય અને કાં સગવડતા વાળો હોય. સગવડતા વાળો હોય ને આખી જિંદગી હૈર હંતવાય, કાં સગવડતા વાળો હોય, કાં નવો નવો હોય ને કે 5 વર્ષ પૂછી પૂંજવા આવ્યા હતા ને કે એ હોળા બેઠા બેઠા ચા કરે. પણ પરિવારે આવડો મોટો ઉત્સવ કર્યો છે, બેનું દીકરીઓ આવી જાય. એટલે હું કહું છું કે ધર્મને ગૂંચવી ન નાખતા, સીધો સાદો સરળ સહજ ધર્મ છે. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું મળી જાય એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરીકે, ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હાથબંધી તરીકે જે પાત્ર ભજવવાનું મળ્યું, આજ તમને સાંભળવાનું પાત્ર મળ્યું, મને બોલવાનું પાત્ર મળ્યું, ધર્મગુરુઓને એનું પાત્ર, આ પોતપોતાના હવ પાત્ર ભજવી જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવાળો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં ક્યાં હાકડી કરીએ. હા, ઘણા એમ કેતા હરકમાં જાઉં, હરકમાં જાઉં, હરકમાં જાઉં. શું કરશું હરકમાં જઈ? હરકમાં જઈને કરશું હું? કેટલા દી રંબાદે ફેરાન ડાન્સ જો હોય, 1 દી 2 દી 4 દી સદી પછી એક દી તો થાક આવશે ને. ત્યાં બે વસ્તુ તો છે ને બાપુ. કોઈ દી સાંભળ્યું દેવતાઓ ભેરા થયા ને બધે અપ્સરાને કે દીકરો આવ્યો ને જમણવાર કર્યા, નારે નાથી જુવારી બિસાણા ખાઈ, અહીંથી જે જુવારી ખાઈ, બીજા 33 કરો ના 33 કરો. કોઈ દી કોઈ ભાઈ જોઈ નહીં, કોઈ દી કોઈ ઘટ્યો નહીં. બોલો ક્યાંક ગોટો છે મામા? ભારતની વસ્તી કેટલી? કોઈ કહો આપણા ભારતની વસ્તી કેટલી? હવા અબજ.
તેથી વધારે થોડી. 1.25 કરોડ. આપણા દેવી દેવલા કેટલા? 33 કરોડ. એક દેવી દેવલા ભાગમાં 3.25 માણા આવ્યા મરી ગયા તોય હાંસી નથી શકતા. 33 કરોડ કરતા હું ક્યાં ગોટો છે? ક્યાં સંભળાવવામાં સાંભળવામાં 33 કરોડમાં અર્થના નથી. કોટી. કોટી એટલે પ્રકાર. 12 સૂર્ય, 11 રુદ્ર, 8 વસુ અને 2 અશ્વિની કુમારો, આ 33. એટલે કહું આ ધર્મને ઘૂંસવી ન નાખો. સીધો સાધો ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે જે પાત્ર ભજવવાનું આવે એમાં જરાય કચાશ ન રાખો એટલે તમે સંસાર સાગર તરી ગયા. આ હાવ સોક્રેટિસના 4 વાક્યો મને બહુ ગમે પોપટભાઈ. સોક્રેટિસે જગતનો મહાન ફિલોસોફર મામા ગ્રીસનો. હું તો જરા ક્યાંક વાત કરી દઉં. મને મજા આવે વાત મેં એટલે કરું છું. સોક્રેટિસ બેઠો બેઠો લખતો હતો. એની પત્ની ધુઆ મંડી ગાયરું દેવા ભૂલતો નહોતો. એનું નામ જીનથીપી હતું. ભૂલતો નહોતો જીનથીપી. ગાયરું ગઈ ધરાણી. સોક્રેટિસ જગતનો મહાન ફિલોસોફર, ન એલો ન તેલો. અને ખીજમાં પાણી ડોલ લઈ અને સોક્રેટિસ માંથી નાખી. એ પાણી ડોલ નાખીને સોક્રેટિસ કે મને ખબર હતી ને બધા વાતો કરતા હતા કે ગાયદા વરી નહીં પણ આજ વેરી હો, ગાયદા વરી નહીં પણ આજ વેરી હો. હવે સાંભળજો. એ ભીના કપડા સોક્રેટિસ ને હુપડામાં જવદન તડકે બેહાડ્યો. અહીંયા લુગડા હુકાઈને જવજો. ભીના લુગડે જગતનો મહાન ફિલોસોફર હુપડું લઈને જવ જોતો હતો. અને એમાં કોઈ વ્યક્તિ નીકળ્યો ને એને કીધું સોક્રેટિસ હું તને ઘણા સમયથી કહું છું કે ગ્રીસના રાજાની થોડી ખુશામત કરતા શીખી જા ને તો તારે જવ ખાવાનો વખત નો આવે. અને તેથી જગતનો મહાન ફિલોસોફર બોલ્યો હતો કે હું એ તને ઘણા સમયથી આ કહું છું કે જવ પચાવતા શીખી જા ને તો ખુશામત કરવાનો વખત નો આવે. આ સોક્રેટિસના 4 વાક્યો મને અદ્ભુત ગમ્યા. સાદો આવાસ, સાદા મકાન, સાદા વસ્ત્ર અને સાદો ખોરાક. આનાથી એક ડગલું આગળ વધો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય. એક જ ડગલું આગળ ગયા એટલે સંઘર્ષ શરૂ થઈ જાય. સહજ સાદું સરળ જીવન જીવો એની મજા છે. ખોટે ખોટી પરબારી ગુરુ ગમની માંડવ્યું